હાક હાક ખાશો ને જો પડી જો રમેશ વા બેસે ભેર્યું ખરા બોલવાનો વિડિયો આવે જેવા બેર્યું ગાજ પાકે ખરે હો હાલો ખાવી હોય તો હાખું થડે પાકેલી થોડુંક ફળ નાનું હે પણ મીઠાઈ છે એમાં કઈ ઘટે નહીં કઈ બાજુ છે જર્યું વા બેસ પણ ઈ તો પુગાઈ થી પપ્પા ફોન આવે કોનો અજય બોર્ડર કપાઈ ગયો જર્યું જેવા બેરી દેશી આમ બે થઈ ગઈ છે હા અટાણે મારા પપ્પા હે ને આના ઉપર ચડવાના છે આના ઉપર અહીંયા નહીં ચડ પણ મને સાફ નથી દેખાતું એટલે અહીંયા બતાવેલું એક્ઝામ્પલ તરીકે આના ઉપર ચડવાના છે અને મેં નાની નારિયેલી તો જો મોટી એવડી મોટી નારિયેળ છે ને અત્યાર સુધીમાં મેં હે ને આના 2 ત્રોફા પીધા કારણ કે એમાં ફૂંકાઈ જાય આવી જ છે મોટી બાજુમાં છે ના આના ત્રોફા પીધા હે આમાં જો કચા આવી રીતના આવે પછી હે ને ફૂંકાઈ જાય અને આ બી 1 2 અને 3 જો મા પપ્પામાં સેડા તને આ ભાવ છે હાલે ગરમી કાશી કેરી તું તાર ખાવી કાઈ નહીં ગરમી તું મને કોઈ લઈ આવતી પણ તું બી લઈ આવતી લે દેખાય પાણી જાય છે પોપિયા વાવ્યા હે એમાંથી જો 1 2 3 મોટા આવ્યા ને એક ચીંકુ આવ્યું છે એટલું બહુ મોટું નથી અને આમાં હીરુબેન કેરી ખાવા વર્ગી ગયા હે 1 2 3 4 આ લીંબુડીમાં અને લીંબુ હે ને લીંબુડીમાં લીંબુ કે અને એક ચીકુડી છે જાય ભાઈ ચીકુડીમાં અત્યારે તો ભાઈ પણ જ્યારે ચીકુ આવતો ને ચીકુ મીઠા હોય આના બહુ મીઠા હોય અને જબલું એક તો અત્યારે અમે આવી ગયા છે અમારા નાની માને ઘરે ધ્રુવીને તેડવા માટે કારણ કે અમારે એક જગ્યાએ જવાનું છે કાલે તો એ આપણે પછી કહી દઈશું અને જો મારે નાની માના ઘરે અમે આવી ગયા ને તો અમારા નાની માનું ઘર દેખાડી દો જો ઘરની અંદર આ છાયામાં થાય એવું ઝાડ આ ઝાડનું નામ તમને ન ખબર તમને ખબર હોય તો કમેન્ટમાં કહી દેજો અને આમાં નાની માનું રસોડું આ બાજુમાં હોલ અને આમાં નાની માને હે ને બનાવ્યું એને પહેલાં એને હે ને અહીંયા રસોડું નહોતું એને પહેલાં મારા નાની માને એને છે ને અહીંયા રસોડું હતું ત્યાંથી રસોડું વીખ્યું અહીંયા એક મોટો રૂમ હતો તે રૂમને વીખ્યું અને અહીંયા મોટો પ્લોટ હતો એટલે કે હોલ જેવું જ હતું તેને વીખીને અહીંયા રસોડું બનાવ્યું અને અહીંયા બાજુમાં હે ને બેને જોડી દીધું ત્યાં હોલને રસોડું બેસાડ્યું અને અહીંયા એક રૂમ તો 2 રૂમ હે મારા નાની માને એને અહીંયા એક એક્સ્ટ્રા બહાર કર્યું છે અહીંયા અત્યારે તો તાળું માર્યું છે પણ દેખાય નહીં પણ આપણે હમણાં આ બાજુમાં એક મંદિર છે કંકેમાનું આપણે જઈએ હમણાં ત્યાંનો પોટ તો બહુ મસ્ત છે અને હે ને અહીંયા ધાબા ઉપર તો એવો મજા આવે ને કે હે ને ખાટલો પાછળ આપણે ઉતારીને તો નીંદર કરીએ ને આપણે ખબર ન પડે અને આ બીજું રૂમ લાઈટ કરવી જોઈએ અને ધાબા ઉપર જવું નથી આપણે બહુ મોડું થાય છે તો આપણે બાજુના મંદિરમાં જતા આવીએ કે અહીંયા તો 1-2 વાર શૂટ કરેલ છે તો તમે જોઈ તો વિડીયોમાં જોઈ લેજો ને અત્યારે આપણે ત્યાં જઈએ જ છીએ અને આ રસોડું હતું હાલો જઈ અહીંથી બેને ગેટ નીકળે છે અને કાલે જો મેં શીખવા ગયા ને તો હે ને જેવા તેવા વરસાદમાં છાંટા આવ્યા અમે રમતા હતા અમે ત્યાંથી નહોતા ગયા અને પછી જોયું ને તો છાટ આવ્યું હતું અને અહીંયા જો અહીંયા બાકી બધાના ઘર એમ અહીંયા કંઈક મોટું આને શું કહેવાય કોમેન્ટમાં કહેજો અને અહીંયા જો હરિયાળી
અને આ રહ્યું કનકાઈ માતાજીનું મંદિર. તો આપણે જઈ તો મારી નાની માને બાજુમાં પ્રોબ્લેમ ના પડે. અને જોવો તો ખરી પોટ તો શું લાંબો. આજે કોઈ રમવું હોય ને તો રમવાની મજા આવે. અને અહીંયા ચકલાઓ માટે છે ને ઘઉં ને ચોખા ને એવું નાખેલું છે ને જો અહીંયા જો ખિસકોલી જો આપણે હમણાં અહીંયા ધાબા ઉપર જઈ અને હે ને મારા પપ્પા છે ને માંથી કેરી ઉતારે છે અમારા હાટું ખાવા માટે. જો કે હવે ઉતારાઈ ગઈ છે. પપ્પા કેરી ઉતારાઈ ગઈ ને? એક કાચો છે 15 કિલો ઉતારી છે. ઓહો અહીં ઉપર તો જો વાદળો થઈ ગયા અને હે ને આવડિયા હે ને. હાલો ચલો ઓકે ગો. પછી આ વરદી પછી જો આને હે ને ત્રોફા છે, ત્રોફા ઉતારવા આવવાના છે અહીંયા. હા હા ચલો પેલા જામફળ ઉતારતા આવે કેરી ઉતારીને પછી અમે ત્રોફા पीछे ઉતારશું. पीछे आ जाओ. પપ્પા કનુભાઈ જે મકવાણાનો ફોન આવે. हेलो गाइस, आज हमको जाना है हमारा हेयर कटिंग करने के लिए. इसका फोन बार बार आ रहा है. और ये देखो, ये हमारी छोटी लड़की बहुत शरारती है, बहुत शरारती है. शरारती है ये. અડા જીણી જી છાટી પડવા માંડી. ચલો ઉતારી લીધી है કેરી અને હાકો ખાઈ છે જો. આ ભારી મીઠી હો, મજા આવે એમ છે. હજી આમાં દુનિયાની છે. ઈ કાચી છે, તું ખાની કાચી છે હાવ ગંડક. હે પછી કાચી ખાઈને પછી જામાં સાંજે ખંજવાર આવજે. ક્યાં જવું? એ છી નો લેતી હે છી ઓલા બાપા બરકે, ઓલા બાપા બરકે જો ને મમ્મી ચોકલેટ દે જોવા. ઓલા બાપા જો ક્યાં જવું? હા જા જા. ઓલા બાપા બોલાવે. રૂપા ઓલા બાપા શું મમ્મ દેજો. ઓલા બાપા મમ્મ દેજો. જા મમ્મ મમ્મ. વાહ ઓલા બાપા જી ઓલા બાપા.